નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે લેન્સ એટલે શું અને લેન્સના પ્રકારો કયા કયા છે, એ સિવાય લેન્સ સાથે સંકળાયેલા કેટલાક પદ જેમ કે લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર, લેન્સની વક્રતા ત્રિજ્યા, લેન્સનું વક્રતા કેન્દ્ર, લેન્સની મુખ્ય અક્ષ, લેન્સનું મુખ્ય કેન્દ્ર, આ બધા પદોનો અર્થ આપણે પહેલા કરીએ. આની પહેલા ભણી ગયા એ થોડુંક આપણે વિચારીએ. અત્યાર સુધી વક્રીભવનમાં આપણે છેલ્લે ટોપિક જે ભણ્યા એમાં ગોળીય વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન આપણે જોઈએ છીએ. તો આ એક ગોળીય વક્રીભવનકારક સપાટી છે, બરાબર. આ સપાટી ગોળીય છે, વક્રીભવનકારક સપાટી છે. આનો વક્રીભવનાંક આપણે n2 લીધો તો. આ એ સિવાયનું આ જે માધ્યમ છે એનો વક્રીભવનાંક n1 છે. આ ગોળીય વક્રીભવનાંક સપાટીનું મધ્ય બિંદુ છે, આ એની અક્ષ છે, બરાબર. આપણે આખો પ્રશ્ન ભણી ગયા અને એક ચોક્કસ સૂત્ર પણ મેળવ્યું હતું. ગોળીય વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવનના કિસ્સામાં વસ્તુ પાતળા માધ્યમમાંથી, એટલે કે n1 છે એ n2 કરતા ઓછું છે, બરાબર. n1 એ n2 ની સાપેક્ષ પ્રકાશીય પાતળું છે, n2 એ n1 ની સાપેક્ષ પ્રકાશીય ઘટ છે. તો પ્રકાશીય પાતળા માધ્યમમાં વસ્તુ હતી અને એ વસ્તુ પરથી પ્રકાશના કિરણો આ વક્રીભવનકારક સપાટી વડે વક્રીભૂત થઈ અને આપણને ઘટ માધ્યમમાં એક પ્રતિબિંબ મળ્યું. આ કિસ્સામાં આપણે આ બંને માધ્યમોના વક્રીભવનાંક, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને ગોળીય વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે મેળવી. એ સંબંધ આપણે મેળવ્યો n2/v n1/u બરાબર n2 n1/r. બરાબર. તો આ સંબંધ છે એનો ઉપયોગ પણ આપણે અહીં આગળ કરીશું લેન્સ વડે થતા વક્રીભવનના કિસ્સામાં. ઈ પહેલા આપણે લેન્સનો અર્થ કરીએ, લેન્સના પ્રકારો કયા કયા છે જોઈએ અને લેન્સ સાથે સંકળાયેલા કેટલાક પદનો અર્થ કરીએ. આપણે આની પહેલાના પ્રશ્નમાં ફક્ત એક જ વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન ભણી ગયા. હવે લેન્સનો અર્થ શું થાય? તો કે લેન્સ એટલે બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતું અને પ્રતિબિંબ રચી શકે તેવું પારદર્શક માધ્યમ. અહીંયા વક્રીભવનકારક સપાટીઓ બે હોય છે, એના વડે ઘેરાતું પ્રતિબિંબ રચી શકે તેવું પારદર્શક માધ્યમ ને આપણે લેન્સ કહીશું. અહીંયા જે બે વક્રીભવનકારક સપાટીની વાત થઈ છે એ બે માંથી ઓછામાં ઓછી એક સપાટીનો વક્ર હોવી જરૂરી છે, બરાબર. તો આ લેન્સ ની વ્યાખ્યા અથવા લેન્સનો અર્થ આવો થાય છે કે જેમાં બે વક્રીભવનકારક સપાટીઓ હોય છે. બંને વક્રીભવનકારક સપાટીઓ વડે ચોક્કસ પારદર્શક માધ્યમ ઘેરાય છે કે જે કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચી શકે છે અને બે વક્રીભવનકારક સપાટીઓમાંથી ઓછામાં ઓછી એક વક્રીભવનકારક સપાટી વક્ર હોવી જરૂરી છે. લેન્સના કેટલાક પ્રકારો આપણે અહીં આકૃતિમાં દર્શાવેલા છે. આ પહેલી આકૃતિમાં આ પહેલી વક્રીભવનકારક સપાટી, આ બીજી વક્રીભવનકારક સપાટી અને બંને વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતું આ પારદર્શક માધ્યમ છે. ઉદાહરણ તરીકે કાચમાંથી તમે આવો આકાર બનાવ્યો તો ઘેરાતું માધ્યમ કાચ છે, એક પારદર્શક માધ્યમ થયું. એની આ બે વક્રીભવનકારક સપાટીઓ છે. તો આ એક લેન્સ છે. જો આ બંને વક્રીભવનકારક સપાટીઓ બહિર્ગોળ હોય, જો પહેલી વક્રીભવનકારક સપાટી બહિર્ગોળ છે, બીજી વક્રીભવનકારક સપાટી પણ બહિર્ગોળ છે અને બંને વક્રીભવનકારક સપાટીની વક્રતા સરખી હોય તો આવા લેન્સને આપણે બહિર્ગોળ લેન્સ અથવા તો એને દ્વિબહિર્ગોળ લેન્સ એવું નામ આપીશું, બરાબર. બે વક્રીભવનકારક સપાટી બહિર્ગોળ, બંને બહિર્ગોળ વક્રીભવનકારક સપાટીની વક્રતા પણ સરખી, તો આ બહિર્ગોળ લેન્સ થયું. એવી રીતે આ બીજી આકૃતિમાં આ પહેલી વક્રીભવનકારક સપાટી અંતર્ગોળ છે, બીજી વક્રીભવનકારક સપાટી પણ અંતર્ગોળ છે અને બંને વક્રીભવનકારક સપાટીની વક્રતા એ સરખી છે અને
બે વડે આ પારદર્શક માધ્યમ ઘેરાય છે, બરાબર? તો આ લેન્સને કહેશું અંતર્ગોળ લેન્સ અથવા એને કહેવાય છે દ્વિ અંતર્ગોળ લેન્સ. આપણે આ ચેપ્ટરમાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ આધારિત જ આગળ વાત કરીશું, બરાબર? ઈ સિવાય આ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિમાં જે લેન્સ દર્શાવ્યા છે એ જો આકૃતિ પરથી આપણે સમજી શકીએ કે આ ત્રીજી આકૃતિમાં દર્શાવેલા લેન્સ કે જેમાં પહેલી વક્રીભવનકારક સપાટી સમતલ છે, આ સમતલ સપાટી છે, એમાં ક્યાંય વક્રતા છે નહીં. જ્યારે બીજી વક્રીભવનકારક સપાટી છે એ વક્ર છે અને બહિર્ગોળ છે, વક્ર છે અને બહિર્ગોળ છે, અને આ બંને વક્રીભવનકારક સપાટીઓ વડે આ પારદર્શક માધ્યમ ઘેરાય છે. તો આને આપણે સમતલ બહિર્ગોળ લેન્સ એવું કહેશું. એક સમતલ સપાટી અને બીજી બહિર્ગોળ સપાટી, તો એ પરથી એનું નામ આપ્યું છે સમતલ બહિર્ગોળ લેન્સ. એ જ રીતે આ ચોથી આકૃતિમાં આ પહેલી વક્રીભવનકારક સપાટી સમતલ છે, બીજી વક્રીભવનકારક સપાટી અંતર્ગોળ છે, બરાબર? અંતર્ગોળ સપાટી છે. અહીંયા આ સપાટી બહિર્ગોળ હતી, તો અહીંયા એક સમતલ સપાટી એક અંતર્ગોળ સપાટી અને બંને વક્રીભવનકારક આ સપાટી વડે આ ઘેરાતું પારદર્શક માધ્યમ. તો રચના પરથી એનું નામ આ મુજબ આપી શકાય કે આ સમતલ અને અંતર્ગોળ. તો આને કહેશું આપણે સમતલ અંતર્ગોળ લેન્સ, બરાબર? તો આ રીતે આ લેન્સના પ્રકારો છે. હવે આપણે લેન્સ માટે મુખ્ય કેન્દ્રનો અર્થ કરીએ. લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કોને કહેવાય જોઈએ જો આકૃતિ પરથી. આ એક બહિર્ગોળ લેન્સ છે, બરાબર? અથવા દ્વિબહિર્ગોળ લેન્સ. આજે પહેલી આકૃતિ જોઈ. આ લેન્સનું આ ભૌમિતિક કેન્દ્ર છે. તો લેન્સના ભૌમિતિક કેન્દ્રને લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય, જેને આપણે P વડે દર્શાવીએ. લેન્સના ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી આ લાઈન, બરાબર, કે જે લેન્સની સપાટીને જે તે બિંદુએ આમ લંબ હોય, અને આ વિચારીએ તો આ લાઈન જે દોરી એ આ લેન્સના બે સરખા ભાગ કરે. તો આ છે લેન્સની મુખ્ય અક્ષ છે, આ લેન્સની મુખ્ય અક્ષ. અહીંયા આપણે માહિતી આપતા જઈએ. બે માટે અંતર્ગોળ લેન્સ પણ લઈ સાથે સાથે અંતર્ગોળ લેન્સ આનું ઓપ્ટિકલ કેન્દ્ર P છે અને આની મુખ્ય અક્ષ. હવે આ બહિર્ગોળ લેન્સ ના કિસ્સામાં પહેલા જોઈએ આ પ્રકાશના કિરણો કે જે અનંત અંતરેથી આવે છે અને લેન્સ પર આપાત થાય છે. અનંત અંતરેથી આવતા આ પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈ અને વક્રીભવન પામશે. બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આ વક્રીભૂત કિરણો લેન્સની મુખ્ય અક્ષ પર કોઈ બિંદુએ કેન્દ્રિત થશે. જે બિંદુએ કેન્દ્રિત થાય એને આપણે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહીશું. આ લેન્સનું મુખ્ય કેન્દ્ર F છે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં જોઈએ તો અંતર્ગોળ લેન્સના કિસ્સામાં અનંત અંતરેથી આવતા આ પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થાય, લેન્સ વડે એનું વક્રીભવન થાય. હવે વક્રીભૂત કિરણો જે છે એ અહીંયા આ રીતે વક્રીભવન પામશે. તો આ જે વક્રીભૂત કિરણો છે એ ક્યાંય કેન્દ્રિત નહીં થાય. તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આ વક્રીભૂત કિરણો લેન્સની મુખ્ય અક્ષ પર કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હતા. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આ વક્રીભૂત કિરણો ક્યાંય કેન્દ્રિત નહીં થાય, પણ એ કિરણો ને આમ પાછળ લંબાવો તો મુખ્ય અક્ષ પર આ બિંદુએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે. તો અંતર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર આ રીતે આપણને મળે. બહિર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર આ રીતે આપણને મળે. બરાબર.
મુખ્ય કેન્દ્ર F અને આ ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું જે અંતર મળે એને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ F. તો અહીંયા આ ઓપ્ટિકલ કેન્દ્ર P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર એ બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ F. અહીંયા આ ઓપ્ટિકલ કેન્દ્ર P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ F. બરાબર. તો આ બહિર્ગોળ અને અંતર્ગોળ બંને લેન્સના કિસ્સામાં આપણને મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ આ મુજબ મળશે. આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. મુખ્ય કેન્દ્ર F કોને કહેવાય? તો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, બરાબર, બે લેન્સને અનુરૂપ આપણે વ્યાખ્યા આપી. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભૂત થઈ જે બિંદુએ કેન્દ્રિત થાય. આવું કયા લેન્સ માટે થાય? તો કે બહિર્ગોળ. અથવા જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ, આવું કયા લેન્સના કિસ્સામાં થાય? તો તે અંતર્ગોળ. લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે જો લેન્સની બે વક્રીભવનકારક સપાટી છે એટલે એના મુખ્ય કેન્દ્ર પણ બે મળશે. તો વિચારી શકો કે અહીંયા આકૃતિ આપણે દોરી છે એમાં આ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આ પહેલી સપાટી વડે આ કિરણો પહેલી સપાટી પર આ કિરણો આપાત થાય છે અને વક્રીભવન પામી અહીંયા કેન્દ્રિત થાય છે. જો તમે કિરણો આ બાજુથી આપાત કરો તો પહેલા બીજી સપાટી પર કિરણો આપાત થશે અને વક્રીભવન પામી આ બાજુના કોઈ બિંદુએ કેન્દ્રિત થશે. તો એક રીતે મુખ્ય કેન્દ્ર આ સાઈડ પણ મળશે અને મુખ્ય કેન્દ્ર આ બાજુ પણ મળશે. લેન્સને બે વક્રીભવનકારક સપાટી હોવાથી એના મુખ્ય કેન્દ્ર પણ બંને બાજુ હોય છે એટલે કે મુખ્ય કેન્દ્ર પણ એના બે હોય છે. એ રીતે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં પણ તમે આ બાજુથી આ કિરણો આપાત કર્યા એટલે જાણે કે અહીંયા આ કેન્દ્રિત થતા હોય આભાસ થાય છે તો આ સપાટીનું મુખ્ય કેન્દ્ર આ બાજુ મળે છે. જો તમે કિરણો આ બાજુથી આપાત કર્યા હોય તો ઈ કિરણો અહીં આ બાજુના કોઈ બિંદુએ અપકેન્દ્રિત થતા હોય એવો આભાસ થશે તો મુખ્ય કેન્દ્ર આ બાજુ પણ મળશે. ટૂંકમાં જો બંને વક્રીભવનકારક સપાટીની વક્રતા સરખી હોય તો ઓપ્ટિકલ કેન્દ્રથી બંને બાજુ જે મુખ્ય કેન્દ્ર મળે છે એ સમાન અંતરે મળશે. એટલે કે આ બાજુનું જે મુખ્ય કેન્દ્ર મળે એ ઓપ્ટિકલ કેન્દ્રથી જેટલા અંતરે મળતું હોય આ બાજુ પણ એ મુખ્ય કેન્દ્ર ઓપ્ટિકલ કેન્દ્રથી એટલા જ અંતરે મળશે. બહિર્ગોળ લેન્સના કિસ્સામાં પણ એ જ રીતે, બરાબર, બે વક્રતા સરખી હોવાથી બહિર્ગોળ લેન્સનો અર્થ જ એવો થાય કે બંને જે વક્રીભવનકારક સપાટીઓ છે એની વક્રતા સરખી છે એટલે ઓપ્ટિકલ કેન્દ્રથી આ મુખ્ય કેન્દ્રનું અંતર જે થાય આ બાજુના મુખ્ય કેન્દ્રનું અંતર પણ ઓપ્ટિકલ કેન્દ્રથી એટલું જ થશે. એટલે કે લેન્સને મુખ્ય કેન્દ્ર બે હોય છે, બરાબર, એક બાજુ એક સપાટી વડે અને બીજી બાજુ બીજી સપાટી વડે તમે મુખ્ય કેન્દ્ર મેળવી શકો. મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે શું કહીશું? તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ. અને ઓપ્ટિકલ કેન્દ્રની વ્યાખ્યા આપી દઈએ.
કે લેન્સના ભૌમિતિક કેન્દ્રને લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહે છે. અહીંયા P છે એ ઓપ્ટિકલ કેન્દ્ર છે. ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ f વડે દર્શાવીશું. મુખ્ય કેન્દ્ર માટે f સંજ્ઞા છે, ઓપ્ટિકલ કેન્દ્ર માટે p સંજ્ઞા છે. અને બીજી વાત કે જે રીતે અરીસાના કિસ્સામાં આપણે વક્રતા કેન્દ્ર વ્યાખ્યાયિત કર્યું એવી જ રીતે લેન્સના કિસ્સામાં પણ વક્રતા કેન્દ્ર આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, સમજી શકીએ. જેમ કે આ બીજી સપાટી છે એની આ જે વક્રતા છે એને સમાવતો આપણે આમ ગોળો વિચારીએ તો એ ગોળાનું કેન્દ્ર જે મળે એને આ બીજી સપાટીને અનુરૂપ આ લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવાય. એવી જ રીતે આ પહેલી સપાટીની જે વક્રતા છે, આ પહેલી સપાટીની વક્રતા એને સમાવતો આમ ગોળો વિચારો તો એ ગોળાનું કેન્દ્ર જે મળશે એ આ પહેલી સપાટીને અનુરૂપ આ લેન્સનું વક્રતા કેન્દ્ર મળશે. એટલે કે લેન્સની બંને બાજુ સમાન અંતરે, બહિર્ગોળ લેન્સની બંને બાજુ સમાન અંતરે અક્ષ પર એના વક્રતા કેન્દ્રો આવેલા હોય છે. જે મુખ્ય કેન્દ્ર બે હોય છે વક્રતા કેન્દ્ર પણ બે મળે છે. પહેલી સપાટીનું અનુરૂપ વક્રતા કેન્દ્ર આ બાજુ મળશે અહીંયા. બીજી સપાટી જે છે એના અનુરૂપ વક્રતા કેન્દ્ર ધ્રુવ P થી કે અહીંયા આપણે ઓપ્ટિકલ કેન્દ્ર નામ આપ્યું છે તો ઓપ્ટિકલ કેન્દ્ર P થી એટલા જ અંતરે આ બાજુ મળશે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં પણ જો પહેલી સપાટીની વક્રતા છે, પહેલી સપાટીની વક્રતા તો પહેલી સપાટીની વક્રતા ને સમાવતો આમ ગોળો એક કલ્પો તો ઈ ગોળાનું કેન્દ્ર જે મળે એ આ પહેલી સપાટીને અનુરૂપ વક્રતા કેન્દ્ર થશે લેન્સનું. એવી રીતે આ બીજી સપાટી છે, બીજી સપાટીની વક્રતાને સમાવતો એક ગોળો વિચારો તો એનું કેન્દ્ર આ બાજુ મળશે. એ બીજી સપાટીને અનુરૂપ લેન્સનું વક્રતા કેન્દ્ર થશે. આ રીતે લેન્સના બે સાઈડ ઓપ્ટિકલ કેન્દ્રથી અક્ષ પર સમાન અંતરે વક્રતા કેન્દ્રો આવેલા હોય છે. એ વક્રતા કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. બરાબર આપણે લેન્સના વક્રતા કેન્દ્ર C નામ અને ઓપ્ટિકલ કેન્દ્ર P વચ્ચેના અંતર લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. આ વક્રતા ત્રિજ્યા તો લેન્સ સાથે સંકળાયેલા આ બધા પદ ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર એની આપણે વ્યાખ્યા આપી દીધી છે. લેન્સનું મુખ્ય કેન્દ્ર, લેન્સની કેન્દ્ર લંબાઈ, લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર અને લેન્સની વક્રતા ત્રિજ્યા. બરાબર તો આ રીતે લેન્સ સાથે સંબંધિત આટલા પદો ધ્યાનમાં રાખો. હવે આપણે આગળ બહિર્ગોળ લેન્સ નું ઉદાહરણ લઈ અને બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એ ઘટનાનો અભ્યાસ કરીશું અને એને અનુરૂપ આપણે બે સૂત્રો મેળવીશું. જેમાં લેન્સનું સૂત્ર અથવા લેન્સ માટે ગાઉસનું સૂત્ર કહેવાય છે અને બીજું એક સમીકરણ છે જેને આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા
કહીશું. તો આ બે સૂત્રો મેળવવા છે. બહિર્ગોળ લેન્સ નું ઉદાહરણ લઈ અને આ સૂત્રો આપણે મેળવી ના પહેલા લેન્સ વિશે આટલી માહિતી ધ્યાનમાં રાખવાની છે. તો એકવાર જોઈ લઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે લેન્સ માટે બે સમીકરણો મેળવવાના છે. લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને લેન્સ માટે ગાઉસનું સમીકરણ. તરત આ સમીકરણો આગળ લેન્સને અનુરૂપ કોઈ એક્ઝામ્પલ્સ, કોઈ પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ અગત્યના છે. લેન્સ એટલે શું એની માહિતી આપણે આની અગાઉના લેક્ચરમાં મેળવી ગયા. લેન્સનો અર્થ શું થાય આપણે જાણીએ છીએ કે બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું પારદર્શક અને પ્રતિબિંબ રચી શકે તેવું માધ્યમ, જેને આપણે લેન્સ કહીશું. બરાબર, આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ દર્શાવેલો છે. આપણે લેન્સના પ્રકારો પણ જોઈ ગયા છે. બહિર્ગોળ લેન્સ અથવા તો દ્વિબહિર્ગોળ લેન્સનો અર્થ શું થાય છે તો કે જે લેન્સમાં બે વક્રીભવનકારક સપાટીઓ સમાન હોય, એટલે કે બેની વક્રતા સરખી હોય, અને ઈ લેન્સ માટે ઘેરાતું પારદર્શક માધ્યમ જે પ્રતિબિંબ રચી શકતું, જેને આપણે દ્વિબહિર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સ એવું નામ આપ્યું છે. તો આકૃતિમાં આ એક બહિર્ગોળ લેન્સ કે દ્વિબહિર્ગોળ લેન્સ દર્શાવેલો છે. બરાબર, જેમ કે આપણે કાચમાંથી બનાવેલો આ લેન્સ છે, તો આ બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતું પારદર્શક માધ્યમ કાચ થયું અને એને આપણે હવાના માધ્યમમાં મૂક્યું હોય, તેની આસપાસનું માધ્યમ એ હવા છે. એટલે આ હવામાં રહેલો કાચનો લેન્સ. બરાબર, એ રીતે આપણે વિચારી શકીએ. હવે આ લેન્સ માટે આપણે સમીકરણ મેળવવા છે. બરાબર, તો એ સમીકરણ કઈ રીતે મળશે એની વાત કરીએ આપણે. લેન્સ વડે કે લેન્સની બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતા એ પારદર્શક માધ્યમ વડે પ્રતિબિંબ કઈ રીતે રચાય છે કોઈ વસ્તુનું, એ આપણે જોઈએ અને એને અનુરૂપ આપણે અહીંયા આગળ સમીકરણ મેળવીએ. એના માટે આપણે લેન્સની બે વક્રીભવનકારક સપાટીઓ માટે અલગ અલગ વાત કરવી પડશે. તમે વિચારી શકો કે અહીંયા લેન્સ બે વક્રીભવનકારક સપાટીઓ ધરાવે છે, એટલે કે આ બાજુના આ માધ્યમમાં, જેમ કે આ બાજુનું માધ્યમ છે એનો વક્રીભવનાંક n1 છે, લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક n2 છે, અહીંયા n2 greater than n1 છે. એટલે કે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક, લેન્સ જેમાંથી બન્યો છે, કાચમાંથી બન્યો છે, તો એ કાચના દ્રવ્યનો વક્રીભવનાંક આજુબાજુના વિસ્તાર કે જ્યાં હવા છે તેનો વક્રીભવનાંકની સંજ્ઞા n1 આપણે આપી, તો એ n1 કરતા n2 વધારે છે. આ બાજુના આ n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં કોઈ વસ્તુ મૂકેલી હોય, જેમ કે આ કોઈ વસ્તુ બિંદુવત વસ્તુ છે O વડે દર્શાવી, તો આ બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ આ લેન્સ વડે કઈ રીતે રચાય તો કે બિંદુવત વસ્તુ O માંથી નીકળતા પ્રકાશના કિરણો આ લેન્સ પર આપાત થાય. પહેલા પહેલી વક્રીભવનકારક સપાટી ABC પર આપાત થશે. પહેલા O માંથી નીકળતા પ્રકાશના કિરણો આ વક્રીભવનકારક સપાટી ABC વડે વક્રીભવન થશે. ત્યારબાદ એ કિરણોનું બીજી વક્રીભવનકારક સપાટી ABC વડે વક્રીભવન થશે. એમ બંને સપાટીઓ વડે વક્રીભવન થયા બાદ એ અંતિમ પ્રતિબિંબ મળશે. એટલે અહીંયા વક્રીભવન બે સપાટીઓ પર થાય. પ્રકાશના કિરણોનું વક્રીભવન જે વસ્તુમાંથી આવે છે એનું આ બે સપાટીઓ વડે વક્રીભવન થશે અને અંતિમ પ્રતિબિંબ મળશે. તો આપણે આ સમીકરણ મેળવવા માટે બંને વક્રીભવનકારક સપાટી માટે અલગ અલગ વાત કરવાની. એટલે કે આપણે બંને વક્રીભવનકારક સપાટીઓના વક્રીભવનની વાત અલગ અલગ વિચારીએ. એમાં આપણે પહેલા પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC લઈએ, ABC, અને આપણે શબ્દ આપ્યો છે પાતળો લેન્સ. તો પાતળા લેન્સનો અર્થ બીજો કંઈ નથી કે લેન્સની બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું અંતર, જેમ કે આ જે ગેપ હોય, આ જે અંતર હોય, અથવા તો સાદી રીતે કહીએ તો આ લેન્સની જે વધુ જાડાઈ હોય એ ખૂબ જ ઓછી હોય. તો લેન્સની બંને વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું અંતર અવગણ્ય હોય. આ અંતર અવગણ્ય હોય એટલે કે આપણે
જે પણ કંઈ અંતર ગણીશું આ લેન્સની મુખ્ય અક્ષ પર, બરાબર, લેન્સની મુખ્ય અક્ષ થઈ, જે પણ કંઈ અંતર આપણે ગણીશું આ લેન્સની મુખ્ય અક્ષ પર, ઈ અંતર આપણે p થી ગણીએ, d થી ગણીએ કે b થી ગણીએ, ઈ સમાન જ ગણાશે, કેમ કે આ અંતર ખૂબ જ ઓછું છે અથવા તો આ જાડાઈ ખૂબ જ ઓછી છે. ટૂંકમાં બીજી રીતે એમ કહેવાય કે અહીંયા b, p અને આ d સમતુલ્ય બિંદુઓ છે. અંતર મુખ્ય અક્ષ પર b થી, p થી કે d થી ગમે તે બિંદુથી આ મપાય જે સમાન ગણવાના, બરાબર, કેમ કે લેન્સ ખૂબ પાતળો છે, આ અંતર અવગણ્ય છે. હવે આપણે પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC માટે થતા વક્રીભવનની વાત કરીએ. આપણે આની અગાઉના લેક્ચરમાં આવી ગોળીય વક્રીભવનકારક સપાટી વડે થતા વક્રીભવનનો અભ્યાસ કરી ગયા અને એમાં આપણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, બંને માધ્યમોના વક્રીભવનાંક અને ઈ વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા નો સંબંધ મેળવી ગયા છે. ઈ સંબંધનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ઈ સૂત્ર જરા યાદ કરી લઈએ કે જ્યારે વક્રીભવન પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં થાય, કેમ કે આપણે લેન્સની આ પહેલી સપાટી લીધી ABC, આ ABC, બરાબર, આ પ્રથમ વક્રીભવનકારક સપાટી આપણે અહીંયા લીધી છે. પહેલા આપણે વસ્તુ O નું, બરાબર, આ વસ્તુ છે, આ વસ્તુ O નું પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન વિચારવું છે. તો વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રીભવનાંક n1 છે. આ જે લેન્સના દ્રવ્યનું માધ્યમ છે એનો વક્રીભવનાંક n2 છે. અહીંયા વસ્તુમાંથી પ્રકાશના કિરણો આ વક્રીભવનકારક સપાટી ABC પર આપાત થાય છે. વસ્તુ n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં છે અને વક્રીભવનાંક n2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં થાય છે. n2 n1 છે. તો આવી સ્થિતિમાં વસ્તુ અંતર, બરાબર, આપણે આ B થી O આ વસ્તુ છે, આપણે અંતર અહીંયા B થી ગણીએ તો B થી O સુધીનું આ વસ્તુ અંતર, આ વક્રીભવનકારક સપાટી ABC ની વક્રતા ત્રિજ્યા એટલે આ એનું વક્રતા કેન્દ્ર અને આ B થી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એ વક્રતા ત્રિજ્યા. આ વક્રતા ત્રિજ્યાને આપણે R1 નામ આપીએ, બરાબર. વસ્તુ આ માધ્યમમાં છે એટલે આ થઈ આપાત પ્રકાશની દિશા, આપાત પ્રકાશ આ દિશામાં થઈ. સંજ્ઞા પદ્ધતિ આપણે અંતર માટે જે અરીસાના કેસમાં વાપરતા એ સંજ્ઞા પદ્ધતિ આપણે અહીંયા વાપરવાની છે કે આપાત પ્રકાશની દિશામાં અંતર ધન લેવાના, વિરુદ્ધ દિશાના અંતર ઋણ લેવાના, મુખ્ય અક્ષ પર એ અંતર માપવાના. તો જો પહેલી વક્રીભવનકારક સપાટી માટે આપણે વિચારીએ તો વસ્તુ O માંથી નીકળતા બે કિરણો, એક કિરણ મુખ્ય અક્ષ પર જ આગળ વધે છે. હવે જે કિરણ મુખ્ય અક્ષ પર જ આગળ વધે છે ઈ કિરણ ABC વક્રીભવનકારક સપાટી પર આપાત થશે. એવી રીતે આપાત થશે કે જેથી કિરણ સપાટી સાથે 90 નો ખૂણો બનાવશે. સપાટી સાથે 90 નો ખૂણો બનાવે તો આપાત કોણ શૂન્ય થાય, કેમ કે સપાટી સાથે કિરણ જ 90 નો ખૂણો બનાવે. તો જે બિંદુએ આપાત થાય છે જેમ કે B બિંદુએ, એ B બિંદુ પાસે સપાટીને આમ લંબ દો તો એ લંબ આ કિરણ પર જ મળશે. એનો અર્થ કે આપાત કોણ શૂન્ય થશે. અને આપાત કોણ શૂન્ય થાય તો એ કિરણ બિલકુલ વિચલન પામ્યા વગર એના ઈ માર્ગે મુખ્ય અક્ષ પર જ આગળ વધશે, બરાબર. પહેલું કિરણ આવી વાત. બીજું કિરણ O માંથી નીકળે છે અને આ કોઈ બિંદુ પર આપાત થાય છે, તમે એને n1 એવું કંઈક નામ આપી દો. તો O માંથી નીકળતું વક્રીભવનકારક સપાટી ABC પર n1 બિંદુએ આપાત થતું આ કિરણ પાતળામાંથી ઘટમાં, કેમ કે n1 ઓછું છે ને n2 વધારે છે, પાતળામાંથી ઘટ માધ્યમમાં વક્રીભવન પામશે. જે બિંદુએ આપાત થાય છે આપાત બિંદુએ સપાટીને આ લંબ દોરો તો આપાત બિંદુ n1 પાસે આ વક્રીભવનકારક સપાટી ABC ને દોરેલો આ લંબ જે મુખ્ય અક્ષને જ્યાં છેદે એ બિંદુ આ વક્રીભવનકારક સપાટી ABC નું શું બનશે તો કે વક્રતા કેન્દ્ર. બરાબર, આપણે જાણીએ છીએ કે વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ દોરેલો લંબ જેને લંબાવો તો એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય.
બરાબર. આપણે વક્રતા કેન્દ્રનો અર્થ શું કર્યો છે તો કે આ જે ગોળીય સપાટી છે એને સમાવતો આખો એક આમ ગોળો કલ્પો. બરાબર. આ સપાટીને સમાવતો એક આમ ગોળો વિચારો. એ ગોળાનું જે કેન્દ્ર હોય એ કેન્દ્ર એટલે આ સપાટી ABC નું વક્રતા કેન્દ્ર. તો સપાટી ABC પર કોઈ પણ બિંદુએ લંબ દોરો તો એ કેન્દ્રમાંથી પસાર થાય. બરાબર. તો આ થયું વક્રતા કેન્દ્ર. આ આપાત કિરણ ON1 એ આ લંબ સાથે જે કોણ બનાવ્યો એ થયો આપાત કોણ I1. હવે પાત્રામાંથી ઘટમાં વક્રીભવન થયું એટલે વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. બરાબર. આ કિરણનો મૂળ માર્ગ તો આ થાય આ આમ. જ્યારે એ પાત્રામાંથી ઘટમાં વક્રીભવન પામે છે લંબ તરફ વળશે અને લંબ તરફ વળી એ કિરણ આ દિશામાં આગળ વધી અને મુખ્ય અક્ષને અહીંયા છેદે છે અને બીજું કિરણ તો મુખ્ય અક્ષ પર જ આગળ વધે છે. એનો અર્થ કે O માંથી નીકળતા બંને કિરણો કે જે N1 માંથી N2 માં એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થયા બાદ એકબીજાને આ બિંદુ I1 પાસે છેદે છે જે આ વસ્તુ O નું શું આપશે તો કે પ્રતિબિંબ. I1 ની વસ્તુ O નું પ્રતિબિંબ છે. બરાબર. હવે આ વક્રીભૂત કિરણે આ લંબ સાથે બનાવેલો આ ખૂણો જેને આપણે નામ આપી દઈએ R1 જે અહીંયા વક્રીભવન કોણ બનશે. વક્રીભવન કોણ R1. હવે આપણે જે સૂત્ર જાણીએ છીએ સૂત્રનું સ્વરૂપ યાદ કરીએ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પાતળામાંથી ઘટમાં વક્રીભવન થતું હોય પાતળામાંથી ઘટમાં વક્રીભવન માટે આપણી પાસે સૂત્ર છે. આગળના લેક્ચરમાં આપણે સૂત્ર તારવી ગયા છીએ કે N2 છેદમાં V માઈનસ N1 છેદમાં U બરાબર N2 માઈનસ N1 છેદમાં R. એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં વક્રીભવન થતું ત્યારે માધ્યમોના વક્રીભવન વસ્તુ અંતર U પ્રતિબિંબ અંતર V અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા R વચ્ચેનો આ સંબંધ છે. હવે આ સંબંધનો ઉપયોગ આપણે કરીએ આ પરિસ્થિતિમાં સૂત્ર બનાવીએ. બરાબર. આ મૂળ સૂત્ર છે જેનો ઉપયોગ આપણે અહીંયા કરવો છે. બરાબર. અને જે સંજ્ઞા પદ્ધતિ છે એનો પણ ઉપયોગ આપણે અહીંયા કરવાનો થશે. તો જોઈએ સૂત્ર પરથી વક્રીભવનકારક સપાટી ABC માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સપાટી ABC વડે વસ્તુ પ્રતિબિંબ I1 મળે છે. વસ્તુ નું પ્રતિબિંબ I1 મળે છે. હવે આપણે સૂત્ર વાપરીએ માટે N2 છેદમાં V આ મૂળ સૂત્રનું સ્વરૂપ છે. આપણે એ સૂત્ર અહીંયા લાગુ પાડીએ. બરાબર. N2 છેદમાં V V એટલે પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતર VI1 થશે. આપાત પ્રકાશની દિશામાં એટલે ધન VI1 પછી આ માઈનસ N1 છેદમાં U એટલે વસ્તુ અંતર. તો વસ્તુ અંતર BO આ વસ્તુ O છે. વસ્તુ અંતર BO આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસમાં આવશે. માઈનસ BO બરાબર N2 માઈનસ N1 છેદમાં R. R એટલે વક્રતા ત્રિજ્યા. તો જો આ C1 છે એ વક્રતા કેન્દ્ર છે. B થી C1 સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા R1. આપણે R1 ની સંજ્ઞા છેલ્લે આપી દેશું. અત્યારે આપણે વક્રતા ત્રિજ્યા માટે આ અંતર આપણે ગણીશું BC1 આપાત પ્રકાશની દિશામાં
ધન અંતર BC1 અત્યારે આપણે સંજ્ઞા જે છે એ પ્રમાણે મૂકી દીધું BC1 હવે આ માઈનસ ના માઈનસ પ્લસ થઈ જશે એટલે n2 છેદમાં bi1 પ્લસ n1 છેદમાં bo બરાબર n2 માઈનસ n1 છેદમાં bc1 બરાબર આ સમીકરણ 1 આપો સમીકરણ 1 હવે જો પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે જે પ્રતિબિંબ મળ્યું પ્રથમ વક્રીભવનકારક સપાટી ABC વડે વસ્તુઓનું પ્રતિબિંબ જે I1 મળ્યું ઈ હવે લેન્સની બીજી વક્રીભવનકારક સપાટી ABC માટે આભાસી વસ્તુ તરીકે વર્તે બરાબર આ ખાસ અગત્યનું છે કે લેન્સ વડે તમે જ્યારે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવો છો ત્યારે પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ તરીકે વર્તે આપણે અથવા કહેશું આભાસી વસ્તુ તરીકે વર્તે અને ઈ આભાસી વસ્તુનું બીજી વક્રીભવનકારક સપાટી વડે જે પ્રતિબિંબ મળે ઈ લેન્સ વડે મળતું અંતિમ પ્રતિબિંબ કહેવાશે તો આપણે આ I1 જે મેળવ્યું તો પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે મળતું વસ્તુઓનું પ્રતિબિંબ છે અને હવે આ પ્રતિબિંબ બીજી વક્રીભવનકારક સપાટી ABC માટે વસ્તુ તરીકે વર્તે અને બીજી વક્રીભવનકારક સપાટી ABC માટે આપણે ઈ આભાસી વસ્તુનું જે પ્રતિબિંબ મળશે ઈ આ લેન્સનું અંતિમ પ્રતિબિંબ ગણાશે તો હવે આપણે જે સમીકરણ નો ઉપયોગ પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે કર્યો હતો ઈ સમીકરણનો ઉપયોગ આપણે બીજી વક્રીભવનકારક સપાટી માટે કરીએ જો હવે સપાટી બીજી વક્રીભવનકારક સપાટી વડે થતા વક્રીભવન માટે આપણે આ સૂત્ર વાપરીશું બીજી વક્રીભવનકારક સપાટી ABC માટે પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે પ્રથમ સપાટી ABC વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી ABC માટે આભાસી વસ્તુ તરીકે વર્તે વસ્તુ તરીકે વર્તે બરાબર આકૃતિ અહીંયા દર્શાવેલી છે જો આકૃતિ A એ પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન સૂચવે છે અને આકૃતિ B આ બીજી વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન સૂચવે છે તો આ બીજી વક્રીભવનકારક સપાટી ABC દર્શાવેલી છે બરાબર અહીંયા કિરણ n1 માંથી n2 માં વક્રીભવન પામ્યું કહેવાય એટલે કે પાત્રામાંથી ઘટમાં જ્યારે અહીંયા કિરણ n2 માંથી n1 માં વક્રીભવન પામ્યું કહેવાય એટલે ઘટમાંથી પાત્રામાં આ વક્રીભવનકારક સપાટી ABC દર્શાવેલી છે હવે આ વક્રીભવનકારક સપાટી ABC વડે જ્યારે વક્રીભવન વિચારો તો I1 છે એ અહીંયા વસ્તુ બરાબર જો પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે I1 પ્રતિબિંબ હતું ઓ વસ્તુ બીજી વક્રીભવનકારક સપાટી માટે I1 કે જે પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે પ્રતિબિંબ છે બીજી વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ તરીકે વર્તે અને એ વસ્તુનું પ્રતિબિંબ જે મળશે I જેને I વડે દર્શાવ્યું છે I પ્રતિબિંબ I છે તો અહીંયા આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્યાં C2 માંથી અહીંથી પસાર થાય જેને આપણે C2 નામ આપ્યું છે તો આ DC2 એ આ બીજી વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા થશે જેને આપણે R2 વડે દર્શાવ્યું આપાત પ્રકાશની દિશા તો જે સમગ્ર લેન્સ માટે છે એ બંને સપાટી માટે લાગુ પડે આ આપાત પ્રકાશ બરાબર અહીંયા
આ લંબ સાથે આ જે ખૂણો બન્યો આપાત કોણ I2 અને આ ત્રિકોણ કોણ R2 છે. હવે આપણે બીજી વક્રીકોણકારક સપાટી માટે આ સૂત્ર વાપરીએ તો જો પહેલી વક્રીકોણકારક સપાટી માટે પાત્રમાંથી ઘટમાં વક્રીકોણ કહેવાય અને બીજી સપાટી માટે ઘટમાંથી પાત્રમાં. તો ઘટમાંથી પાત્રમાં હોય તો આ સમીકરણમાં આ બાજુની સાઈડના આ બે પદમાં જ્યાં n1 હોય અહીંયા n2 લખવું અને n2 હોય અહીંયા n1 લખવું. આ સમીકરણ આપણે તાર્યું છે બરાબર, જેમાં આપણે આ પરિસ્થિતિ ધ્યાનમાં લીધી હતી કે વસ્તુ પાત્ર માધ્યમમાં હતી અને વક્રીભવન ઘટ માધ્યમમાં થતું હતું અને આવી વક્રાકાર વક્રીભવનકારક સપાટી વડે પ્રતિબિંબ મળતું હતું. આ સૂત્ર આપણે બનાવ્યું. પહેલી સપાટી માટે સીધે સીધું લાગુ પડે છે, બીજી સપાટી માટે આ સમીકરણ લાગુ કરવું હોય તો થોડોક ફરક પડી ગયો. શું ફરક પડી ગયો તો કે અહીંયા વક્રીભવન હવે અહીંયા પાત્રમાંથી ઘટમાં હતું એટલે કે n1 માંથી n2 માં, ત્યારે અહીંયા વક્રીભવન હવે n2 માંથી n1 માં, n2 માંથી n1 માં એટલે કે ઘટમાંથી પાત્રમાં. જો આ સમીકરણ આપણે અહીંયા લાગુ પાડવું હોય તો આ સમીકરણમાં આટલો ફેરફાર કરવા કે જ્યાં n1 છે આ બાજુના પદમાં, જ્યાં n1 છે અહીંયા n2 લખો અને જ્યાં n2 છે ત્યાં n1 લખો. આ તો n2 n1 આ તો એમને જ રહેવા દેવાનું કેમ કે n2 વધારે છે n1 ઓછું છે બરાબર, એટલે આ મૂલ્ય તો n2 n1 જ આવશે. તો આપણે આ જ સૂત્ર આના માટે વાપરીએ છીએ. આ ધ્યાનમાં રાખો કે આ સૂત્ર જ્યારે તમે આવી સ્થિતિમાં વાપરો કે જેમાં વક્રીભવન n2 માંથી n1 માં થાય, જ્યાં n2 વધારે હોય n1 ઓછું હોય એટલે કે ઘટમાંથી પાત્રમાં, ત્યારે આ સમીકરણનું સ્વરૂપ થોડુંક બદલાઈ જાય કે જ્યાં n1 છે અહીંયા n2 અને n2 છે અહીંયા n1 આ બાજુના ભાગના આ બે પદમાં. અહીંયા તો આ મૂલ્ય છે બરાબર n2 n1, તો આ તો આ બાદબાકી તો n2 n1 જ રાખવાની કેમ કે n2 વધારે છે n1 ઓછું. માટે આપણે સૂત્ર વાપરીએ જ્યાં n2 છે અહીંયા n1 લખીએ આ બધાના ભાગમાં n1 અને છેદમાં v. v એટલે પ્રતિબિંબ અંતર. તો હવે આ બીજી વક્રીકોણકારક સપાટી માટે પ્રતિબિંબ I કહેવાય અને પ્રતિબિંબ અંતર થયું di જે આપાત પ્રકાશની દિશામાં છે di બરાબર. આ માઈનસ તો કરું n1 n1 જે છે આપણે અહીંયા લખશું n2 હતું અહીંયા n1 પ્રતિબિંબ અંતર di માઈનસ એલજીટી n1 હતું અહીંયા n2 અને વસ્તુ અંતર u. તો અહીંયા વસ્તુ હવે I1 છે બીજી સપાટી માટે વસ્તુ છે તો વસ્તુ અંતર થયું di1 આપાત પ્રકાશની દિશામાં બરાબર n2 n1. આ r એટલે વક્રતા ત્રિજ્યા. તો હવે તમે જો કે અહીંયા વક્રતા આ રીતે છે તો વક્રતા ત્રિજ્યા આ બાજુ મપાશે એટલે કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. વક્રતા ત્રિજ્યા એટલે d થી c2 વક્રતા કેન્દ્ર c2 સુધીનું અંતર d થી c2 જે આ બાજુ મપાયેલું છે એટલે કે અહીંયા માઈનસમાં જ આવશે પણ અત્યારે આપણે આમ લખીએ dc2. અત્યારે આપણે સંજ્ઞા પદ્ધતિ નથી વાપરી અને આપણે છેલ્લે dc2 ની જગ્યાએ જો અહીંયા dc2 બરાબર -r2 થાય જ્યાં dc2 બરાબર -r2 થશે. કેમ તો કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. અને અહીંયા આ bc1 જે પેલી સપાટીમાં હતું bc1 બરાબર +r1 થશે આપાત પ્રકાશની દિશામાં. અહીંયા bc1 બરાબર +r1. છેલ્લે આપણે એ જગ્યાએ r1 મૂકીશું. અત્યારે આપણે જવા દઈએ. આ સમીકરણ નંબર 2. હવે બંને સપાટીઓ વડે અલગ અલગ વક્રીભવનની વાત કરી અને બે સપાટીઓ માટે આ સૂત્ર વાપરી આપણે સમીકરણ 1 અને 2 બનાવી દીધા બરાબર. જો આ ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ કહેવાય અને બીજી સપાટી વડે મળતું પ્રતિબિંબ એ લેન્સ વડે મળતું અંતિમ પ્રતિબિંબ કહેવાય. આપણે પહેલી સપાટી માટે આ સૂત્ર વાપર્યું
વક્રી ભવન n1 માંથી ક્યાં થયું n2 એટલે આ સૂત્રનું સ્વરૂપ સીધું જ લાગુ પડશે. જ્યારે બીજી સપાટી માટે તમે આ સૂત્ર જ્યારે વાપરો છો ત્યારે વક્રી ભવન n2 માંથી n1 માં થયું કહેવાય ઘટમાંથી પાતળામાં, તો આ સૂત્ર આપણે વાપરવું હોય તો આમાં આ બાજુના ભાગમાં આ બે પદમાં જ્યાં n1 છે ત્યાં n2 આવશે અને જ્યાં n2 છે ત્યાં n1 આવશે. બરાબર, એટલો ફરક કરવો પડશે. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. સમીકરણ 1 અને 2 નો સરવાળો જો n2 છેદમાં bi1 પ્લસ n1 છેદમાં bo સમીકરણ 1 માં આપણે પદ પછી આપણે પ્લસ n1 છેદમાં di માઈનસ n2 છેદમાં di1 બરાબર n2 minus n1 n2 minus n1 છેદમાં bi1 plus n1 છેદમાં bo plus n1 છેદમાં di બરાબર માઈનસ, અહીં તો માઈનસ છે ને, માઈનસ n2 છેદમાં di1 બરાબર n2 minus n1 છેદમાં dc1 સરવાળો કર્યો છે પ્લસ n2 minus n1 છેદમાં dc2 dc બરાબર. હવે જો આપણે શરૂઆતમાં પણ વાત કરી ગયા કે લેન્સ ખૂબ પાતળો છે, તો લેન્સ ખૂબ પાતળો હોય તો અંતર b થી મપાય કે d થી મપાય એમાં કઈ ફરક પડશે નહીં. એટલે પાતળા લેન્સ માટે જો di આપણે જો bi1 આ bi1 કે પછી di1 બે હરખા થશે કેમ કે b અને d સમતુલ્ય બિંદુઓ છે એટલે b થી આમ અંતર માપો કે d થી માપો હરખા થાય bi1 nearly equal to di1 બરાબર. આ bi1 nearly equal to di1 bi1 nearly equal to di1 પાછા લે તો તમે વિચારી શકો છો કે bi1 અને આ di1 સરખા હોય અંશ તો અહીંયા n2 છે અને અહીંયા n2 છે. આ પદ આખું ધન છે, આ પદ આખું માઈનસ, તેનો અર્થ કે આ bi1 અને di1 હરખા લઈ લઈએ તેનો અર્થ આ બે પદ હરખા થઈ ગયા, એક પ્લસ ને એક માઈનસ, એટલે કેન્સલ થઈ જવા બરાબર. એને કાઢી નાખો એટલે હવે લખાશે n1 છેદમાં bo પ્લસ n1 છેદમાં di બરાબર. આ બે નીકળી ગયા, આ બે પદે નીકળી. અહીંથી જો અંશમાં n2 n1 આ બે પદમાં n2 n1 બે પદમાં છે તો આ n2 n1 ના બાદ લઈ લો કોમન લઈ એટલે અહીં અંદર વધશે 1/dc1 1/dc2 બરાબર. હવે આને સમીકરણ નંબર આપી દો 3. સમીકરણ નંબર 3
હવે પહેલા આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બનાવી છે. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બનાવવા માટે આપણે એવું વિચારીએ કે વસ્તુ અનંત અંતરે છે. વસ્તુ અનંત અંતરે છે. વસ્તુ અનંત અંતરે છે એટલે કે લેન્સનું જે પરિમાણ હોય એની સરખામણીમાં વસ્તુ અંતર પ્રમાણમાં વધારે છે. તો વસ્તુ અનંત અંતરે છે તો વસ્તુ અંતર માટે વસ્તુ અંતર જો આ જે સૂત્ર છે એમાં વસ્તુ અંતર કયું થયું તો કે di, બરાબર. આ જે વસ્તુઓ છે એમાં બંને સપાટી વડે વક્રીભવન થઈ અને અંતિમ પ્રતિબિંબ આપણને I મળે છે. તો આ વસ્તુ અંતર q p થી કે b થી, બરાબર. અને આ બાજુ p થી માપો કે d થી માપો ઘટી વાત છે. આ પ્રતિબિંબ અંતર v. તો આ બે વક્રીભવન સંયુક્ત રીતે આ પ્રમાણે વર્તે. એટલે આજે આપણે પ્રતિબિંબ દર્શાવીએ એમાં બંને વક્રીભવનની સંયુક્ત અસર થઈ. તો આખા લેન્સ માટે આ di કે પછી pi કે bi, બરાબર, આ ત્રણેય બિંદુ સમતુલ્ય ગણવાના. આ di પ્રતિબિંબ અંતર થયું, b વડે આપણે દર્શાવ્યું છે. po એ વસ્તુ અંતર જેને q વડે દર્શાવ્યું છે. તો આ સૂત્રમાં di ના સ્થાને જે અહીંયા પ્રતિબિંબ અંતર છે અને bo, આ bo જે વસ્તુ અંતર છે ઈ બે ના સ્થાને શું લખી શકાય છે? તો વસ્તુ અનંત અંતરે હોય તો વસ્તુ અંતર bo થયું. વસ્તુ અંતર bo જે ઇન્ફાઇનાઇટ અનંત અંતરે એટલે કે ઇન્ફાઇનાઇટ. હવે આપણે આગળ જોઈ ગયા જો કે વસ્તુ જો લેન્સ થી અનંત અંતરે હોય તો એ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો લેન્સની નજીક આવે. વસ્તુ અનંત અંતરે હોય તો અનંત અંતરેથી એટલે કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો લેન્સની નજીક એ લગભગ એની મુખ્ય અક્ષ સમાંતર હોય અને લેન્સ વડે એનું વક્રીભવન થઈ અને જે બિંદુએ કેન્દ્રિત થાય છે એને આપણે લેન્સનું શું કીધું છે? તો કે લેન્સનું મુખ્ય કેન્દ્ર. તો અનંત અંતરેથી વસ્તુ પરથી આવતા કિરણો લેન્સ વડે વક્રીભવન પામી જ્યાં કેન્દ્રિત થાય લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. તો એનો અર્થ કે અહીંયા પ્રતિબિંબ જે રચાશે એ ક્યાં રચાશે? તો કે મુખ્ય કેન્દ્ર પર. ટૂંકમાં વસ્તુ જો અનંત અંતરે હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ઈ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રચાય, બરાબર. અને અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રચાય તો પછી પ્રતિબિંબ અંતર જેની સંજ્ઞા આપણે v આપીએ છીએ v કોના બરાબર થાય? તો કે v કેન્દ્ર લંબાઈ બરાબર થાય. કેમ કે ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર જેને આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. વસ્તુ અનંત અંતરે હોય તો અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અને લેન્સના મુખ્ય કેન્દ્ર પર જ કેન્દ્રિત થાય અથવા તો જ્યાં કેન્દ્રિત થાય એને આપણે લેન્સનું મુખ્ય કેન્દ્ર કીધું છે. તો એનો અર્થ કે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય. એનો અર્થ કે કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર બે કેવું થાય? સરખું થાય, બરાબર. એટલે વસ્તુ અનંત અંતરે તો bo બરાબર ઇન્ફાઇનાઇટ તો પછી પ્રતિબિંબ અંતર di બરાબર f. ઉપરના સમીકરણમાં આવો ફેરફાર કરો માટે જો n1 છેદમાં ઇન્ફાઇનાઇટ bo ના સ્થાને n1 છેદમાં f di વસ્તુ અંતર di બરાબર f બરાબર n2 n1 1 upon BC1 જો આપણે અહીં લખેલું છે. હવે BC1 એટલે પ્રથમ વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા આપાત પ્રકાશની દિશામાં છે એટલે પ્લસ જ આવશે. પછી જો DC2 એટલે -R2 આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં બીજી વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા છે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ અને અહીંયા પ્લસ છે પણ આ BC2 બરાબર -R2 એટલે માઈનસ થઈ જશે
બરાબર. તો કોઈ પણ ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે શૂન્ય થઈ જાય એટલે આ 0 થઈ ગયું. તો વધ્યું શું તો કે n1 છેદમાં f બરાબર n2 n1 કૌંસમાં 1/r1 1/r2 બરાબર. આ n1 ને તમે આમ છેદમાં લઈ શકો 1/f બરાબર n2 n1 છેદમાં f છેદમાં n1 1/r1 1/r2 બરાબર. તો બસ આ સ્વરૂપ કોણ કરું આને આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહીશું. જેનું સ્વરૂપ બદલી શકાય તો આ સૂત્ર છે આમ પણ લખાય આ n1 ને છેદમાં લઈ જાવ આ રીતે પણ લખાય. હવે આમાં લખાય કે 1/f બરાબર n2 છેદમાં n1 n2 છેદમાં n1 માઈનસ n1 છેદમાં n1 એટલે 1/r1 1/r2 બરાબર. આમ પણ લખાય n2 છેદમાં n1 ને આપણે શરૂઆતમાં ભણી ગયા કે n2 છેદમાં n1 જ્યાં n2 છેદમાં n1 બરાબર n21 લખાય. માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક બરાબર. તો આપણે n2 છેદમાં n1 ના સ્થાને n21 પણ લખી શકીએ. માટે 1/f બરાબર n21 1 n2 છેદમાં n1 માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 ની પેક્ષ વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રીભવનાંક 1/r1 1/r2. તો આ જે સ્વરૂપો છે આમ લખાય એના પરથી આ બનશે એના પરથી આ બનશે એના પરથી આ બનશે એટલે સમીકરણનો અર્થ એક જ છે, સ્વરૂપો થોડા જુદા. તો આ સમીકરણ છે એને આપણે શું કહેશું તો કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એવું નામ કયા અર્થમાં આપ્યું છે તો તમે આ સૂત્ર પરથી કહી શકો કે આપણે કોઈ ચોક્કસ કેન્દ્ર લંબાઈ વાળા લેન્સની જરૂરિયાત ઊભી થઈ. બરાબર. ચોક્કસ કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ જોઈએ છે જેમ કે આંખની જે દ્રષ્ટિ શક્તિઓ છે બરાબર, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ જે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું તો એ આંખની દ્રષ્ટિ શક્તિ જેને આંખના નંબર આવ્યા છે એને વસ્તુ બરાબર દેખાતી નથી તો એને વસ્તુ બરાબર દેખાય અથવા તો એ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એની આંખના લેન્સ વડે વક્રીભવન પામી અને આંખની પાછળ રહેલ રેટિના જેને પડદો છે બરાબર આંખની પાછળ એની પર પ્રતિબિંબ ચોક્કસ રીતે કેન્દ્રિત થાય એના માટે આંખના લેન્સની ચોક્કસ કેન્દ્ર લંબાઈ હોવી જરૂરી છે. કુદરતી રીતે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થયા કરે છે પણ જો આ ફેરફાર જરૂર હોય પ્રમાણે ન થાય તો પછી આંખની લેન્સની કેન્દ્ર લંબાઈ સેટ કરવા બરાબર જે તે નંબર વાળા ચશ્મા જે તે વ્યક્તિ પહેરે છે એટલે કે ચોક્કસ કેન્દ્ર લંબાઈ વાળા લેન્સની જરૂરિયાત ઊભી થાય. આંખની દ્રષ્ટિ શક્તિઓ આપણે થોડું ડિટેલમાં આ ચેપ્ટરમાં છેલ્લા ભણવાના છીએ પણ અત્યારે આપણે કોઈ એવી વાત કરીએ કે જે વ્યક્તિને આંખના નંબર છે જેને ચશ્મા પહેરવા પડે છે વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકવા માટે એને એ નંબર પ્રમાણે ચોક્કસ કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ એ ચશ્મામાં જોઈએ. તો જેવી જરૂરિયાત છે જેટલી કેન્દ્ર લંબાઈ વાળા લેન્સની જરૂરિયાત છે એટલી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ બનાવવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. જો તમે આ સૂત્ર પરથી કહી શકો કે R1 R2 એટલે એ જે લેન્સ છે એ લેન્સની બંને વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા ના મૂલ્યો બરાબર
જરૂરિયાત પ્રમાણે સેટ કરું n1 અને n2 હવે કાચનો લેન્સ હવાના માધ્યમમાં હોય તો n1 એટલે હવાનો વક્રી ભવનાંક થયો n2 એટલે કાચનો વક્રી ભવનાંક થયો તો n1 તો ફિક્સ છે બરાબર n2 એટલે જે કાચમાંથી લેન્સ બનાવવામાં આવે છે એ કાચનો વક્રી ભવનાંકનું મૂલ્ય પસંદ કરી r1 અને r2 ના મૂલ્યો ચોક્કસ પસંદ કરી અને આ સૂત્ર વડે ગણતરી કરી આપણે ઈચ્છિત કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ બનાવી શકાય છે બરાબર એટલે આ મૂલ્યો તમારે સેટ કરી શકો અને જરૂરિયાત મુજબ f નું મૂલ્ય મેળવી શકો એટલે એને આપણે કહીશું લેન્સ મેકર્સ બનવું બરાબર આના પરથી ઈચ્છિત ચોક્કસ જરૂરિયાત પ્રમાણે ચોક્કસ કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ બનાવી શકાય છે ચાલો થોડું જોઈ લો અને હવે આપણે ગાઉસનું સમીકરણ આના પરથી જ આગળ બનાવવાનું છે લેન્સ માટે ગાઉસનું સમીકરણ જો હવે લેન્સ માટે ગાઉસનું સમીકરણ આપણે બનાવીએ એના પહેલા આપણે અરીસા માટે ગાઉસનું સમીકરણ જે ભણી ગયા છે જરા યાદ કરીએ અરીસા માટે ગાઉસનું સમીકરણ હતું 1/f બરાબર 1/v 1/q બરાબર આ સ્વરૂપ હતું અરીસા માટે અરીસાની કેન્દ્ર લંબાઈ અરીસા માટે મળતું પ્રતિબિંબ અંતર v વસ્તુ અંતર u વચ્ચેનો આ ચોક્કસ સંબંધ જે અરીસા માટે ગાઉસનું સમીકરણ છે તો ભાઈ આવા જ સ્વરૂપનું સૂત્ર આપણે લેન્સ માટે પણ મેળવી શકીએ જેને લેન્સ માટે ગાઉસનું સમીકરણ કહેવાય છે જો આપણી પાસે સમીકરણ 3 અને આ સમીકરણ 4 થઈ ગયું સમીકરણ 3 અને 4 સરખાવી શકીએ આપણે જો n2 n1 છે અહીંયા બરાબર અહીંયા પણ n2 n1 છે 1/bc1 bc1 એટલે +r1 +1/dc2 dc2 dc2 એટલે -r2 એટલે આપણે અહીંયા આ બેની કિંમત અહીં મૂકી દીધી છે dc1 ની જગ્યાએ r1 dc2 ની જગ્યાએ બરાબર તો આ સમીકરણ 4 અને 3 માં આ સાઈડના પદ હરખા જ કહેવાય સરખાઈ શકાય જો સમીકરણ સમીકરણ 3 બરાબર આ સમીકરણ 3 માં આ પદ સમીકરણ 4 આ પદ આ બે પદ સરખા જ કહેવાય કે bc1 એટલે r1 અને bc2 એટલે -r2 બરાબર એટલે આપણે સરખા છે તો સમીકરણ 3 અને 4 આપણે સરખાવી દઈએ સમીકરણ 3 અને 4 સરખાવતા તો આવું થશે જો n1 છેદમાં bo પ્લસ n1 છેદમાં bi બરાબર
n1 છેદમાં f બરાબર આ n1 કેન્સલ થઈ જાય એટલે વચ્ચે 1 upon d2 plus 1 upon di બરાબર 1 upon f bo શું છે તો કે bo ઈ વસ્તુ અંતર di પ્રતિબિંબ અંતર અહીંયા વસ્તુ અંતર ધન થશે બરાબર તો સોરી વસ્તુ અંતર ઋણ થશે અને પ્રતિબિંબ અંતર ધન થશે આપણે આગળ આકૃતિ જોઈએ એમાં એ અંતરો દર્શાવેલા વસ્તુ અંતર bo બરાબર -u થાય વસ્તુ અંતર bo બરાબર -u આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર પ્રતિબિંબ અંતર સ્મૂરલેસ પ્રતિબિંબ અંતર di બરાબર di બરાબર પ્લસ v ઉપરના સૂત્ર મૂકી દો માટે 1 upon -u plus 1 upon v બરાબર 1 upon f અથવા આ બદલે કે 1 upon f બરાબર 1 upon v minus 1 upon e બરાબર તો આ સૂત્ર જે મળ્યું s માટે ગાઉસનું સમીકરણ છે બરાબર ગાઉસનું સમીકરણ અથવા લેન્સનું સૂત્ર એવું કે 1 upon f બરાબર 1 upon v minus 1 upon u બરાબર હવે યાદ રાખવા માટે જો અરીસા માટે સૂત્ર આપણે હમણાં જ આપી દીધું અરીસા માટે સૂત્ર શું હતું તો કે અરીસા માટે ગાઉસનું સૂત્ર હતું 1 upon f બરાબર 1 upon v plus 1 upon u જ્યારે લેન્સ માટે ગાઉસનું સમીકરણ છે 1 upon f બરાબર 1 upon v minus 1 upon u અરીસામાં અહીંયા પ્લસ આવે લેન્સના ગાઉસના સમીકરણમાં અહીંયા માઈનસ આવે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખો એટલે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તેમજ આ લેન્સ માટે ગાઉસનું સમીકરણ એ હવે પછીના લેન્સ સાથે સંબંધિત કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણશો એમાં ખાસ અગત્યના છે અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઘણા લેન્સ સાથે સંબંધિત MCQ કે એક્ઝામ્પલ્સ કે કોઈ પ્રશ્નના જવાબ મેળવી શકીશું બરાબર એટલે આ ખાસ અગત્યનું છે વ્યવસ્થિત આને પહેલા તૈયાર કરવું પડે ઓકે